સુરત શહેર ફાયર બ્રિગેડ દ્વારા અગ્નિશમન સેવા દિનની ઉજવણી કરવામાં આવી છે। મુંબઈ ખાતે 14 એપ્રિલ 1944માં શહીદ થયેલા ફાયર બ્રિગેડના જવાનોને સુરત ફાયર વિભાગ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। તારીખ 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલો દારૂ ગોળો તથા અન્ય એક અતિ જ્વલનશીલ માલ સામાન ભરેલા એક SS ફોર્ટ સ્ટાઇકિન બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી। આ આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું। સાથે 300થી વધારે અન્ય લોકો પણ આ ધડાકાનો ભોગ બન્યા હતા, જેથી આજનો દિવસે અગ્નિશમન સેવા દિન તરીકે ઉજવવામાં આવે છે। કુદરતી હોનારતો અને માનવ સર્જિત હોનારતોમાં લોકોના જાનમાલનું રક્ષણ કરવા પોતાના જાનનું ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે 14 એપ્રિલને અગ્નિશમન સેવા દિન તરીકે મનાવી અગ્નિશમન સેવાના તમામ નામી અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। ત્યારે સુરત શહેરમાં પણ અગ્નિશમન સેવા દિન અંતર્ગત મુંબઈ ખાતે શહીદ થયેલા ફાયર બ્રિગેડના જવાનો અને તે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સુરત ફાયર બ્રિગેડ જવાનો દ્વારા શહેરના માર્ગ પર શહીદ વીરના સન્માનમાં ફાયર વાહનો સાથે નીકળી શ્રદ્ધાંજલિ આપી હતી, તેમજ કચેરી ખાતે 1 મિનિટનું મૌન પાળ્યું હતું અને વીર શહીદોને નમન વંદન કર્યા હતા। प्रकाश मोतीराम हेडव, डेप्यूटी चीफ फायर ऑफिसर, फायर एंड इमरजेंसी सर्विसेज, सूरत महानगर पालिका। यह दिन तो कल मनाया है 14 अप्रैल का अग्निशमन सेवा दिवस, और कल से 20 अप्रैल तक अग्निशमन सेवा सप्ताह का आयोजन किया गया है, जिसमें जन जागृति मुख्य रूप से जनता को आग के बारे में, दुर्घटना में क्या करना है और दुर्घटना ना हो इसके लिए क्या रोकथाम करना है, इसके बारे में जानकारी दी जा रही है। सर, आग लगती है फायर टू मेक इट, क्या जब आग लग जाती है तो ये बेसिक भी नहीं करता, फोन भी नहीं करता, क्या आग लगने की जो दुर्घटनाएं होती है तो वो नहीं होनी चाहिए, उसके लिए हमने फायर प्रिवेंशन के ऊपर ज्यादातर ध्यान देना चाहिए। अगर फिर भी लग जाती है तो तुरंत के तुरंत अग्निशमन विभाग को सूचित किया जाना चाहिए, क्योंकि अगर आग लगने के बाद अगर हमने कहीं पे भी डिले कर देते हैं अग्निशमन विभाग को सूचित करने के लिए तो आग ज्यादा बड़ी हो सकती है और उससे बड़ी दुर्घटनाएं हो सकती है। आग लगने का कारण क्या है? आग लगने के विशेष तौर पे कारण है कि इलेक्ट्रिकल शॉर्ट सर्किट और हमारी निग्लिजेंसी। क्या मैसेज सूरत की जनता को यही मैसेज देना चाहेंगे कि खुद भी सुरक्षित रहे और बाकी को भी सुरक्षित रखे। कोई भी अगर दुर्घटनाएं होती है तो तुरंत के तुरंत अग्निशमन विभाग को संपर्क करें। कौन से नंबर पे? 101 और 102।